હાલો મિત્રો, કેમ છો? મજામાં એકદમ. આજે મિત્રો ચોમાસી વાતાવરણની અંદર સારો એવો ધરોનો અને ફૂલ વરસાદ છે, તો કન્ટિન્યુ તમે બના રહેજો. ફૂલ મોજ આવશે અને આપણે કેવી મુશ્કેલી પડે છે વરસાદની તમને દેખાડીશ મિત્રો. મારે ગાડી પાછી વાળવી પડશે. મુસળધાર વરસાદ અને ખૂબ જ પાણી વહેણ જઈ રહી છે અને એનાથી પાછો વળવું એટલે તમને દેખાડતો રહીશ અને તમે જોતા રહેજો કે ગામડાવાળાને કેવી મુશ્કેલી પડતી હોય છે. અને કેનાલની અંદર મિત્રો લાલ પાણી થઈ ગયું. કેનાલ અંદર લાલ પાણી જ્યારે થઈ તમને દેખાડો, જોતા રહેજો. આ કેનાલ કેનાલના ઘણા આપણે બ્લોક બનાવ્યા, તમે જોયું હોય છે કે કેનાલની અંદર કેવું પાણી જતું હોય ને અત્યારે કેવું પાણી છે તમે જુઓ. આ પાણી મિત્રો નકર આપણે પીવાનું પાણી હોય ને એવું જતું હોય, એને લીધે વરસાદ સારો પડ્યો ને તો આવું પાણી જાય છે અને ઝરમર હજુ વરસાદ ચાલુ હોય આપણો. અને નાળાની અંદર તમે પાણી જોઈ શકો છો. અહીંયા મિત્રો અમારે પુલ નથી અને આપણે આખી કેનાલ તમને દેખાડી દઉં. અને આ આપણી બાઇક પડી છે. આપણે મારે રાણપુર જવું હોય ને તો જવાય એવું નથી, ઉતરાય એવું નથી, એટલે અહીંથી આપણે પાછું વળવાનું. પણ તમને દેખાડી દઉં મેં કે કેટલી તકલીફ પડે, ગામડાવાળાની કેવી મુશ્કેલી હોય છે. અને આજના બ્લોગની અંદર આવું તમને બધું જોવા મળે કે ગામડાવાળાને મિત્રો સિટીવાળાને સારું થાય. સિટીવાળા એમ કહેતા ગામડામાં, પણ ગામડાવાળાને મુશ્કેલીનો સામનો તો કરવો પડે મિત્રો. ગજબની આજે તમને વેણ દેખાડવાનું જે પાણી જઈ રહ્યું છે કે કેટલું પાણી જઈ રહ્યું તમને દેખાડી દઉં. બધું માહોલ છે કે કઈ રીતનું આ બધું છે તમે જુઓ. આપણે મિત્રો અમારે ઉપરનું નાળું બનવું પડે ને, એથી અંડરગ્રાઉન્ડ નાળું છે આમ. અને અમારે માર્ગ એક જ છે જે ટપવા માટેનું, એટલે ખાસ તમે જોતા રહેજો ને તમને દેખાડતો રહીશ. આ ખાડા ખડિયાવાળો રસ્તો ને રોડે નથી મિત્રો. આપણે જે એન્કર થયા ને, જો આપણું બાઇક પીડ્યું ને એ સાઈડ રોડ છે ને આ સાઈડ રોડ આપણો નથી. એટલે અહીંથી હું આગળ જઈ રહ્યો છું આપણે જોવા માટે જ. તે જો બધા જોવા આવ્યા છે કે કેવી વેણું જાય. હજુ આપણે આગળ પછી આપણે જોવા પણ જવાના છીએ. અમે જાજા જણા થઈ ગયા એટલે મજા આવશે, કારણ કે વેણે બીક ન લાગે આપણને. નકર તો એકલા હતા ને એટલે સંજયભાઈ બીક લાગે એવું હતું, સમજ્યા? તમે આવ્યા એટલે મારે હારું હાલ આપણે જોવા જઈએ વેણે કેવું પાણી જાય છે. આજે સ્પેશિયલ આપણે વેણે જ ફરવા આવ્યા, તમે લાવો જાય ફરવા. હવે આપણે હંગાતે થઈ ગયો હે અને એકમાંથી 4 જણા થયા છીએ. માર્ગ આપણા બહુ ખરાબ, કા માર્ગ એટલા ખરાબ છે મિત્રો કે આમ બીક લાગે એવું હોય. એકલા અહીં જવું હોય ને, અહીંયા મિત્રો તમને વાત કરતો ને ભૂતવાળી, આ વેણા રાતે અમારે લગભગ 10 વાગ્યા પછી નીકળવું, બીજા બીવે છે. આ તમે જોઈ લો અહીંયા ભૂત કઈ રીતે થાય. કાંઈ આ મારા ગાવ હોય તો ભૂતની જ બીક લાગે. અમથી ભૂત ન થાય ને ખાલી ઊંધડું નીકળ્યું તો ભાગે ત્યાં ભૂત હતું. એટલે આવું થાય મિત્રો. આ એ જ વેણ એ આપણે કહેતા તમને ભૂતનો બ્લોક લઈશું આપણે. આ જગ્યાએ તમે જો આ રસ્તો અમારે આપણે ઉપર, હું અહીંયા ઉતરવાની વાત કરતો ને, એ ત્યાંથી આપણે આ નીચે આવ્યા. હું થોડુંક આપણે ફરીને આવ્યો, તકલીફ ન પડે એમ. પણ હવે આવો માર્ગ હોય એટલો બધો ખરાબ, તો આની અંદરથી ગમે એને અહીંયા જરીક પણ અવાજ આવે ને તો ભાગે માણસો, કારણ કે માર્ગ એટલો ખરાબ છે મિત્રો. અને હવે તમને દેખાડવાનું છે વેણ જબરજસ્ત પાણી જાય મિત્રો. એ તમે જોઈ શકો છો હવે પાણી. આ જો તોડી નાખ્યા રોડ હોતન. હા તમે જુઓ પાણી જઈ રહ્યું હોય. અહીંથી આપણે હામા કાંઠે જવાનું હોય તો આની અંદર કાંઈ ન નીકળે મિત્રો. અહીંયા તમારે ઓછામાં ઓછું એકાદ દી રોકાવું તો સામે જાય એવું થાય તો થાય, ને નક્કી નહીં. આ જો આ વેણ આવે. અમારે ડેમ ઉપરથી પાણીમાંથી વેણ આવતી હોય અને આટલું પાણી જાય. અને માર્ગ અમારો એક જ, આપણે રાણપુર જવું હોય ને તો એક જ માર્ગ, બીજો માર્ગ નહીં. અને આવી રીતનો કંઈક માર્ગ છે. અને પછી અહીંયા ભૂત થાય રાતના. જો આવી રીતનું કંઈક પાણી આવે છે. અને જો આપણે મિત્રો સેટિંગ થશે તો ડેમ પણ જોવા જઈશું કેટલું પાણી જાય. તમને આજે ડેમ તલાવ પણ દેખાડવાના છે. તમે કન્ટિન્યુ બનાવીજો, ખૂબ મજા આવશે. અહીંયા અહીંથી જો આ બધા મિત્રો આપણે ફરવા જ આવ્યા છે. ક્યાં મજા આવી ને? અહીંયા મજા જ આવે જો, કારણ કે સહેન જોવા એ પહેલો વરસાદ મિત્રો. આ પહેલો એટલો સારો વરસાદ થયો વણના વર્ષનો. 2024માં સારો કે વરસાદ પડ્યો આપણે? એકય સારો વરસાદ નહીં. આ પહેલો વરસાદ આપણો સારામાં સારો વરસાદ થયો હોય એટલે આજે જોવા આવ્યા હતા. અહીંથી આપણે જવાના એ ડેમે. મિત્રો આપણે કેનાલેથી જે ટપવાનો માર્ગ હતો ને એક ટપી ગયા, અને બીજા માર્ગે તમે જુઓ આ બીજી સાઈડ આવે ને પાછું તો ત્યાં પણ વેણ આવે.
બધી બાજુ ચારે બાજુ વેણું આવે ને ક્યાંય જવાય એવું નથી. હવે આ પાણીનો અખતરો કરાય કે નહીં આપણે જોઈ. આમાં જો ટેપી આંક્યું તો કદાચ નીકળી જાય, નકર તણે પણ જાય. આમાં તમે જોયું એમ જો બધાએ ત્યાંથી આંક્યોર આવ્યા છીએ. આ બાજુ ગામ દેખાય તમે જો ટાવર દેખાતો હશે તમારે. ટાવરથી આ સાઈડ આવ્યા છીએ અને અહીંથી આપણે ક્યાં પહેલાં ઉલી વેણે ગયા હતા, રાણપુર જવું હતું. તો રાણપુરથી આપણે પાછા મળ્યા છીએ જવા માટે. ત્યાં આગળ જવા એવું નથી, આ સાઈડે અહીં તો અહીંયા પણ પાણી જાય છે. એટલે અહીંનો અખતરો કરવો કે ન કરો, જો સામે બાઇકવાળા આવે કદાચ એ અખતરો કરે તો આપણે વટીને જઈશું, નગર નહીં જાય. હજુ નકર આપણે હજુ તળાવ જોવા જવા નહીં, એટલે જોતા રહીજો પછી. હાલો હવે રમણ અહીંથી ગાડી કાઢવાનો છે તો આપણે જોતા રહીજો. 3000 જોવા મળશે તમને લાઈવ. આવી જાય નહીં? આ ભાઈને ત્યાંથી બીક લાગી છે અમારા ગામનો, પણ મીણાપુરથી આવે ને અને ત્યાંથી અહીંયા ટપવાનું છે. આ સાઈડ આવવાનું પણ મગજની અંદર બીક છે, પણ બીવાની જરૂર નથી, નીકળી જાય. આપણે હમણાં જ આમાં કાઢી હતી. આવી જા જુવાન. હે જો એ જોતો નથી, કારણ કે ખબર છે તણાઈ ગયા હતા લાઈવમાં કેટલું બધું ઓલું થાય. તો ઘડી કરીને રાખો. હા પાડે કે ઘડી કરીને રાખો કે પણ તો ગાઈડ તો ખરો, મજા આવશે. હવે રમણને બહુ બીક લાગી હે. લે હવે નીકળી જાય. હે હા તે હારું હાલ બંધ બસ નીકળી જાય. મિત્રો આ ભાઈને બીક લાગી એટલે આપણે બીજા માણસો બોલાયા છે અને મુનાભાઈ રમણને લેવા જાય હામા કાંઠે. તમે જોતા રહેજો. જો આ ગાડીને કિક મારી. खत्म बाय बाय टाटा गुड बाय गया. વેણની અંદર કાઢવાની છે તો મુનાભાઈ જવા દો. એ આ પાણીમાં જવા દીધી છે. રમણને પેશલ લેવા જાય છે. હાલો હવે નીકળી જશે. હા હાલ રમણ. હવે એ ભાઈને બીક જાતી જ નથી કે તમે હવે આપણે કાઢીને પણ દેખાડી તમે જોઈ. હાલ આવાજ દે. कौन है ये लोग, कहां से आते हैं? ફૂલ બીકમાં એ વિડીયોનું બાનું કાઢે છે કે એ એમના બ્લોગમાં લઈ લે છે. આપણે એની આટું થઈને માણા મોકલો લેવા, પણ તોય રિયો બીવે કે કેમ થાય છે કે. હવે તમે જો આ ફરીને પણ કાઢીને દેખાડવાની નગર. મુનાભાઈએ ગાડી જવા દીધી છે રમણને લેવાથી. એ આ જો આટલું પાણી હે, ખાલી ગાડી થોડીક પગે પણ નીકળી જાય. વિયા જુવાન હવે ન મૂંઝાઈશ તું. બહુ વી ગયો એટલે આવડો હતો. એ તો તમને આપણે કહેતા હતા કે ડેમને હું દેખાડશું. હવે આપણે ડેમ તળાવ અમારા ગામના જોવા જઈ રહ્યા છીએ. એક રમેશભાઈ છે અને અમારા મનસુખ કાકા વડીલ, એમને હારે લેતો આવ્યો હું. મેં કીધું હે ને કંઈક હારી બે વાત કરશે ને તમને ખૂબ મજા આવશે આજ. અને તળાવનું ને આજે કેટલું પાણી છે બધું દેખાડશું. અને તમે જોઈ શકો છો આ દિવાલ રહી ને અમારી સોનાપુરી એટલે શમશાન છે અમારું. અને ત્યાંથી આ પાળે અત્યારે નવો બગીચો બન્યો અમારે નવો, એટલે ઝાડવા રોપ્યા છે. આ બધા વ્યૂ મળશે ને બધું જોવા મળશે. અને મનસુખ કાકા આપણે કેટલા ટાઈમથી આ પરંપરા બધા તળાવ જોવા જતા હોય. દર વર્ષે લગભગ પાણી આવે એટલે ગામવાળા બધા જોવા જાય. હા વર્ષોથી અમારે પાણી આવે ને મિત્રો ડેમ જોવા જવાનું. એટલે અમે 2-3 જણા અમે હાલીને જઈ રહ્યા છીએ. તમને દેખાડી તમે જોતા રહેજો. હજુ પહેલાં મેં કીધું આ બધું ત્યાં ગારાવાળો બધું આ ગારો હોય ને હાલીને જવું જોવાનું ખૂબ મજા આવે. તમે જો પાંચા સડાયા મિત્રો, મેં પણ સડાયા હો પાછા. રમેશભાઈએ કે નહીં તમને એમ થતું કે આપણે પાંચા સડાવી જોવા જવાય ને આ ફેરા બેરા નાખ્યા એટલે સારું સંપલ પહેરા છે. નકર એમ મિત્રો આથી ઉગાડા પૈકી હેલા જતા હોય અને જોવા જવાનું ખૂબ મજા આવે. અને એ પાછા ખાન ખજૂરા ને વીસી પાડે આવું બધું નીકળે. તો આપણે ધ્યાન રાખીને હવળે હેલું જવાનું, પણ જોવાની જે મજા છે ને ખૂબ જ મજા આવે એવો માહોલ છે. ત્યાંથી હવે અહીંથી આ વચ્ચે માર્ગ છે અને આ બાજુ આપણે ડેમની પાડે છે અને આ બાજુ તળાવ આવી જશે. તમને બે દેખાડવાનું છે, તમે બના રહેજો કમ્પ્લીટ. કા રમેશભાઈ
બધું ડૂબાડી દીધું. હવે મિત્રો જોતા રહેજો. ઝારના તમે રાહ જોઈ રહી છે કે તળાવની વાતો કરે. કયું તળાવ? પણ હજુ બાવળા આડાવે. તમને મિત્રો તળાવ પહેલાં દેખાડી દઉં અને પછી ડેમ ને બધું સરસ મજાનું અમારે પાણીનું જ્યાં રોકાણ થાય છે ને, તમે જો આખું ગામ કાંઠે તળાવમાં પાણી ભરવા તમે જોઈ શકો છો. મોટું આને વિસ્તાર લાંબો હોય પણ બાવળા હજુ આડા આવે છે. તમને હું દેખાડી તમે જોતા રહેજો. આવી રીતે કંઈક ચોકડી પડે અહીંથી અને હવે આવી ગયું છે ડેમ અમારો. રમેશભાઈ કેટલું પાણી છે? નજર પોગે ત્યાં સુધી પાણી. આ તમે જુઓ ડેમ વિસ્તાર અમારો. આજે મુસળધાર વરસાદ, ભૂકા કાઢી નાખ્યા વરસાદે. આ વર્ષનો પહેલો સારો વરસાદ હશે. મનસુખા કેટલા ઇંચ વરસાદ હશે આપણે? વરસાદ સારો એટલે લગભગ 10 ઇંચ વરસાદ હશે. 10 ઇંચ વરસાદ લગભગ પાકો એટલો અમારે લગભગ. કારણ કે બધી બાજુ પાણી જ છે, એકેય સાઈડ જવાય એવું નથી. મેં તમને દેખાડી વેણું દેખાડી અને આ તમે જો તમને અહીંયા ઉલી સાઈડથી ટાવર દેખાડ્યો અને ગામની આ સાઈડ શું આપણે ઉગમણું ને આથમણું ઓતર ને દખણ ને એ રીતનું બધાય તમને હું વ્યૂ દેખાડું છું. અમારા ગામ ફરતો નોખો મિત્રો. હજી તમને સહેલી દેખાડવામાં પણ અહીંયા મારે ગાલ એવો નથી. નકર તમને દેખાડે અહીંયા જો એવું સારું છે. પણ હવે આ સાઈડ તમે જુઓ ને મિત્રો અહીંયા તો તમને એક્ઝેક્ટ દેખાડો. આ આપણે જે રહ્યું ને અહીંયાથી પાણી જઈ રહ્યું, અહીંયા સહેલી અમારી છે. પણ આ માર્ગ આપણે કાચો માર્ગમાં ગારામાં ખૂંતકણું છે. અહીંયાથી જવા માટે થોડુંક રસ્તો અઘરો છે. એટલે આપણે એને ઉભા અહીંયા કણે રસ્તો ઘણો અઘરો છે મિત્રો. આ રીતનો કંઈક અમારા ગામનો ડેમ છે. અમે સ્પેશિયલ અમે મિત્રો જોવા આવ્યા છીએ. તમે હવે જોઈ શકો છો આખો તમને અમારો ડેમ સપાટી થશે. ડેમ તમને દેખાડી દઉં મિત્રો. એનો સરસ મજાનો આખો વ્યૂ તમને દેખાડીશ. અહીંથી આખું લોકેશન દેખાય છે. અહીંથી રમેશભાઈ અને એ જીગાભાઈ કેવો વરસાદ પાણી આપણે ધરાવનું ને તમે મિત્રો જુઓ. અમારે જીગાભાઈ બધા અમે બધા ડેમ જોવા જઈએ છીએ. ખૂબ મજો આવી છે. અને આ બધી વાડીઓમાં પણ પાણી ભર્યા છે. આગળ હજુ ધીમા આપણે તો જઈ રહ્યા છીએ. જે હાલવાનો પુલ માર્ગ છે ને એ પણ થોડોક બેહી જેવું લાગે છે. કારણ કે હોરા માર્ગમાં અહીંયા તમારે હાલવાનો માર્ગ છે. મેં અહીંથી જઈ રહી ગયું આપણે. પણ ત્યાં પણ બે હજુ પાણી જાય છે. આપણે પાણી મખતરો કરવાનો નથી. અહીંથી તમને દેખાડી દઉં. પાણી માર્ગ ઉપર થઈને જાય છે. હવે ત્યાં કણે હલાય નહીં ને મનસુખ કે અહીંયા હલાઈને એવા અખતરા કરાય નહીં. આપણે તમને કહેતો ને આપણે વડીલને એટલે ધૈર્ય લાગે કે આપણને કે ત્યાં ન દેશો ઊભા રહી જાઓ તો આપણને ખબર પડે. તો મિત્રો કેવો લાગ્યો આજનો બ્લોગ આપણો? મજા આવી ને ખૂબ? તમને કહેતો કે સરસ મજાનો આજે વરસાદી માહોલ, સારો એવો વરસાદ ધરાવનો અને અમારા ડેમ તળાવ અને ફરતા માર્ગ તમામ વસ્તુ આજે આપણે દેખાડી છે. તો આવા ને આવે સારા મજા આવે એવા તમારે બ્લોગ જોવા હોય તમારે તો આપણી ધરમસિંહ બીકે વ્લોગ ચેનલ જે છે એને તમે સબસ્ક્રાઈબ કરજો. અને તમે વધુમાં વધુ મિત્રો વોટ્સઅપની અંદર આપણે લિંકને શેર કરજો. એટલે બીજા માણસોને પણ મળે કે ધરમસિંહભાઈના સારા એવા બ્લોગ હોય છે, ફેમિલીવાળા હોય, ફરવાના ધાર્મિક વ્લોગ હોય છે અને મનોરંજનવાળા તમામ પ્રકારના આપણા વ્લોગ હોય જે તમને જોવા લાયક. જો આવા બધા ડેમના ને તમામ પ્રકારના આપણે બધાય આપણા વ્લોગ હોય છે. તો આજના માટે મિત્રો એટલું. અને ફરી આપણે મળીશું એક નવા વ્લોગ કે સાથ. બધા મિત્રોને ધરમસિંહભાઈના જય માતાજી.